हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે એક જ દિવસની વાર રહી છે। તો મિત્રો એની તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયા વૃક્ષની છાલનો ઉપયોગ તાવના ઇલાજમાં થાય છે? નીચેનામાંથી જે છે કયા વૃક્ષની છાલનો ઉપયોગ જે છે એ તાવના ઇલાજમાં થાય છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? મહોગની જે છે વૃક્ષની છાલનો ઉપયોગ જે છે ખાસ યાદ રાખજો કે તાવના ઇલાજમાં થાય છે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। નીચેનામાંથી કોણ નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી? નીચેનામાંથી કોણ જે છે એ નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા નથી? તો કયા નથી આમાં? વંદના શિવા જે છે એ મિત્રો નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિ નથી। મિત્રો નર્મદા બચાવો આંદોલન જે છે ક્યારે? તો 1985માં મધ્યપ્રદેશ અને ગુજરાતની વચ્ચે સરદાર સરોવર બંધના વિરોધમાં જે છે એ થયેલું હતું। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ક્યારે? તો 1985માં થયું હતું। વંદના શિવા એ મિત્રો નવદાનિયા આંદોલન સાથે જોડાયેલા છે, નહીં કે નર્મદા બચાવો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો। નીચેનામાંથી કયા પ્રાણીના પગલાંની છાપ માણસ જેવી હોય છે? નીચેનામાંથી કયા પ્રાણીના પગલાંની છાપ જે છે એ મિત્રો માણસ જેવી હોય છે? તો કયા પ્રાણી આવશે આમાં? રીંછ આવશે। ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કયા પ્રાણીના પગલાંની છાપ રીંછ માણસ જેવી? તો કોની આવશે? રીંછની જે છે એ પગલાંની છાપ જે છે એ માણસ જેવી હોય છે। ખાસ યાદ રાખજો મિત્રો। ભારતમાં વાત કરીએ તો ત્રણ પ્રકારના જે છે એ રીંછ જોવા મળે છે, અને ગુજરાતમાં પૂછાય તો માત્ર એક જ પ્રકારના, કયા? તો સ્લોથ પ્રકારના જે છે એ ગુજરાતમાં રીંછ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો। ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે? ભારત સરકારના જે છે કયા મંત્રાલય હેઠળ જે છે એ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે? તો કયા મંત્રાલય આવશે? ગૃહ મંત્રાલય આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારત સરકારના કયા? તો ગૃહ મંત્રાલય જે છે એના હેઠળ વસ્તી ગણતરી જે છે એ હાથ ધરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો। નીચેનામાંથી કયું પ્રાણી વાઘ સિંહની જેમ ગર્જના કરવાને બદલે જુદી જુદી જાતના અવાજો કાઢે છે? નીચેનામાંથી જે છે કયું પ્રાણી વાઘ સિંહની જેમ જે છે ગર્જના કરવાને બદલે જુદી જુદી જાતના જે છે એ અવાજો કાઢે છે? તો કયું પ્રાણી આવશે આમાં રાઈટ આન્સર? ચિત્તો આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ચિત્તો જે છે એ પ્રાણી મિત્રો વાઘ અને સિંહની જેમ ગર્જના કરવાને બદલે જુદી જુદી જાતના અવાજો કાઢે છે। ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો છેલ્લે 1942માં ચિત્તો દેખાયો હતો, અને ભારતમાં પૂછે તો 1950માં જે છે એ દેખાયો હતો। અને મિત્રો ફરીથી આપણે જે છે હવે ચિત્તા જે છે એ લઈ આવ્યા છીએ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। આપેલ શબ્દનો અર્થ જણાવો। હય શબ્દનો અર્થ જે છે એ નીચેનામાંથી શું થશે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ઘોડો થશે। હય જે છે એ શબ્દનો અર્થ શું? તો ઘોડો થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે છે એ બીજા ક્રમે સૌથી મોટો ખંડ જે છે એ કયો છે? તો કયો આવશે આમાં રાઈટ આન્સર? આફ્રિકા ખંડ આવશે। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો? તો આફ્રિકા ખંડ છે। મિત્રો એકમાત્ર ખંડ જે છે આફ્રિકા કે જેમાંથી ત્રણેય વૃત્ત પસાર થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો આઠમો। કયા આંદોલનથી પ્રભાવિત કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી ફ્લોરા ડોનાલ્ડ કલ્યાણસિંહ રાવતને મળવા માટે ભારત આવ્યા હતા? કયા આંદોલનથી જે છે એ પ્રભાવિત થઈને કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી એવા ફ્લોરા ડોનાલ્ડ જે છે એ કલ્યાણસિંહ રાવતને જે છે મળવા માટે ભારતમાં આવ્યા હતા? તો કયા આંદોલન છે આવશે આમાં? મૈતી આંદોલન આવશે। મૈતી આંદોલન જે છે એનાથી પ્રભાવિત થઈને જે છે કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી ફ્લોરા ડોનાલ્ડ જે છે કલ્યાણસિંહ રાવતને મળવા ભારતમાં આવ્યા હતા। મૈતી આંદોલન મિત્રો ઉત્તરાખંડમાં જે છે 1994માં થયેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું। ભારતમાં ખારા પાણીની ડોલ્ફિન જેને ઈરાવદી ડોલ્ફિન કહે છે તે કયા રાજ્યમાં જોવા મળે છે? મિત્રો ભારતમાં જે છે ખારા પાણીની ડોલ્ફિન જેને ઈરાવદી કહેવામાં આવે છે તે જે છે કયા રાજ્યમાં જોવા મળે છે? તો કયા રાજ્યમાં આવશે આમાં રાઈટ આન્સર? ભારતમાં મિત્રો જે છે એ ઓડિશામાં જોવા મળે છે। ખારા પાણીની ડોલ્ફિન જેને ઈરાવદી કહેવામાં આવે છે એ કયા રાજ્યમાં? તો ઓડિશામાં જોવા મળે છે। મિત્રો મીઠા પાણીમાં જે છે એ જોવા મળતી ડોલ્ફિનને જે છે શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? મીઠા પાણીની ડોલ્ફિનને શું કહેવામાં આવે છે? મિત્રો ઓડિશાનું ચિલ્કા સરોવર જે છે ને એમાં જોવા મળે છે આ જે છે ને એ ઈરાવદી ડોલ્ફિન।
અને આ ચિલ્કા સરોવર જે છે ને એ મિત્રો ભારતની પ્રથમ રામસર સાઇટ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગેંડાના શિકાર થવા પાછળનું કારણ સિંગ છે. તેના સિંગનો ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? ગેંડાના શિકાર થવા પાછળનું કારણ જે છે એ સિંગ છે. તો તેના સિંગનો ઉપયોગ જે છે એ શેના માટે થાય છે? તો દવા બનાવવા માટે જે છે એના સિંગનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જંગલ બચાવો આંદોલનની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી? જંગલ બચાવો આંદોલનની શરૂઆત જે છે એ કયા રાજ્યથી થઈ હતી? તો કયા રાજ્યથી આવશે આમાં રાઈટ આન્સર? ઝારખંડથી થઈ હતી. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જંગલ બચાવો આંદોલનની શરૂઆત ક્યાંથી? તો ઝારખંડથી થઈ હતી. પછી મિત્રો આ આંદોલન જે છે એ બિહાર અને ઓડિશામાં પણ થયું હતું, પરંતુ એની શરૂઆત જે છે એ ઝારખંડથી થઈ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું. આ જીવનચક્ર બનાવનારનું નામ જણાવો. ગાંધીજીના જે છે સાબરમતી આશ્રમ ખાતેના સિદ્ધાંતોને સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું. તો આ જીવનચક્ર બનાવનાર જે છે એમનું નામ શું છે? નીચેનામાંથી કોણ છે? તો એ હતા વિનોબા ભાવે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જાંબુઘોડા અભયારણ્ય જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? તો પંચમહાલમાં આવશે. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં? તો પંચમહાલ જિલ્લામાં આવેલું છે. મિત્રો દાહોદમાં રતનમહાલ, દાહોદ જે છે એમાં રતનમહાલ આવશે. નર્મદામાં જે છે સુલપાણેશ્વર આવેલું છે, અને બનાસકાંઠામાં જે છે એ બે આવેલા છે, જેસોર અને બાલારામ, બંને જે છે એ બનાસકાંઠામાં આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 14મો રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ વર્ષ 2019થી શરૂ કરવામાં આવેલો છે. કેટલા વર્ષીય પ્રોગ્રામ છે? રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ 2019થી શરૂ કરવામાં આવેલો છે. તો એ કેટલા વર્ષીય પ્રોગ્રામ છે? તો કેટલા વર્ષીય આવશે આમાં? 5 વર્ષીય પ્રોગ્રામ છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 કોને આપવામાં આવ્યો? તાજેતરમાં જે છે આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 જે છે એ કોને આપવામાં આવ્યો? તો કોને આવશે અહીંયા રાઈટ આન્સર? આણંદ કૃષિ યુનિવર્સિટી, આઈઆઈટી ગાંધીનગર, આ બંને જે છે એમને આપવામાં આવ્યો હતો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ 2023 કોને? તો આ બંને જે છે એને આપવામાં આવ્યો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 16મો ઉત્તરાખંડમાં જૂન 2023માં ચોરાબાડી ગ્લેશિયર પીગળવાથી કઈ નદીમાં પૂર આવ્યું હતું? ઉત્તરાખંડમાં મિત્રો જૂન 2023માં જે છે ચોરાબાડી ગ્લેશિયર પીગળવાથી જે છે કઈ નદીમાં પૂર આવ્યું? તો કઈ નદીમાં આવશે? મંદાકિની નદી જે છે એમાં મિત્રો પૂર આવ્યું હતું, ખાસ યાદ રાખજો. ક્યારે? તો જૂન 2023માં. ક્યાં? અને તો ઉત્તરાખંડમાં જે છે ચોરાબાડી ગ્લેશિયર પીગળવાથી જે છે મંદાકિનીમાં જે છે એ નદીમાં પૂર આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો તાજેતરમાં વાયુ પ્રદૂષણ સામે લડવા માટે કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશે ગ્રીન વોર રૂમનું ઉદ્ઘાટન કર્યું છે? તાજેતરમાં મિત્રો જે છે વાયુ પ્રદૂષણ સામે લડવા માટે જે છે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે ગ્રીન વોર રૂમનું જે છે એ ઉદ્ઘાટન કર્યું છે? તો કોણે આવશે આમાં રાઈટ આન્સર? દિલ્હી જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 18મો નીચેનામાંથી કયા ઇકોતંત્રમાં સમુદ્રી ગાય જોવા મળતી નથી? નીચેનામાંથી જે છે કયા ઇકોતંત્રમાં જે છે એ સમુદ્રી ગાય જોવા મળતી નથી? તો કયા ઇકોતંત્રમાં આવશે એમાં? ખંભાતનો અખાત જે છે એમાં મિત્રો સમુદ્રી ગાય જે છે એ જોવા મળતી નથી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? વર્ષ 2015માં જે છે આયોજન પંચને બદલે જે છે કયું નવું પંચ જે છે એ અમલમાં આવ્યું? તો કયું આવશે? નીતિ પંચ આવશે. આપણે શું જાણીએ છીએ કે વર્ષ 2015માં જે છે આયોજન પંચને બદલે કયું નવું? તો નીતિ પંચ અમલમાં આવેલું છે. મિત્રો અહીંયા યાદ રાખજો કે આયોજન પંચ જે છે ને એક સમયે કોંગ્રેસ સરકારનો કોન્સેપ્ટ હતો, અને નવી સરકાર આવી એનડીએ સરકાર, અને આ એનડીએ સરકાર દ્વારા જે છે બનેલી આ એક એવી સંસ્થા છે, કેવી છે? તો કારોબારી સંસ્થા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 20મો નીચેનામાંથી કયું એક કોષી સજીવ છે? નીચેનામાંથી જે છે કયું એક કોષી સજીવ છે? તો કયું આવશે? એક કોષી જે છે પ્લાઝ્મોડિયમ આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કયું એક કોષી? તો પ્લાઝ્મોડિયમ જે છે એ સજીવ એક કોષી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો સ્ટેટ બટરફ્લાય પતંગિયું નીચેનામાંથી કયું છે? સ્ટેટ બટરફ્લાય પતંગિયું જે છે એ નીચેનામાંથી કયું છે? તો ટાઈગર બટરફ્લાય જે છે એ મિત્રો સ્ટેટ બટરફ્લાય પતંગિયું થશે. આપણું ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનું નીચેનામાંથી કયું બાહ્ય સ્થાને સંરક્ષણ છે? નીચેનામાંથી કયું જે છે એ બાહ્ય સ્થાને સંરક્ષણ છે? તો કયું આવશે આમાં રાઈટ આન્સર? બાહ્ય સ્થાને જે છે સંરક્ષણ કયું આવશે? ટાઈગર, સોરી મિત્રો અહીંયા જે છે ક્રાયો પ્રિઝર્વેશન આવશે.
અહીંયા ઓપ્શનમાં નથી આપેલું પણ આપણે યાદ રાખીશું કે જે છે બાહ્ય સ્થાને સંરક્ષણ કયું તો ક્રાયો પ્રિઝર્વેશન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોરી મિત્રો, અહીંયા જે છે ટાઈપિંગમાં મિસ્ટેક છે. અહીંયા આપણો જે છે જવાબ બની જવાનો હતો, પરંતુ અહીંયા આપણે શરૂઆત અહીંયા કરી. મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ કઈ સંસ્થા સાથે સંકળાયેલો પ્રોગ્રામ છે? મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ જે છે કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે? તો કઈ સંસ્થા આવશે આમાં? રાઈટ આન્સર યુનેસ્કો આવશે. યુનેસ્કો સંસ્થા જે છે એના સાથે સંકળાયેલો છે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો કયો જિલ્લો લુપ્તપ્રાય પ્રજાતિઓની ઘોષણા કરનાર ભારતનો પ્રથમ જિલ્લો બન્યો? કયો જિલ્લો જે છે લુપ્તપ્રાય પ્રજાતિઓની ઘોષણા કરનારો ભારતનો જે છે પ્રથમ જિલ્લો બન્યો? તો કયો જિલ્લો આવશે આમાં? કાસરગોડ જિલ્લો આવશે. કાસરગોડ જિલ્લો જે છે એ મિત્રો કેરળમાં આવેલો જિલ્લો છે. એ લુપ્તપ્રાય પ્રજાતિઓની ઘોષણા કરનારો જે છે ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. ઇકો વોરિયર એવોર્ડ 2023માં કઈ કંપની દ્વારા સ્પોન્સરશિપ કરવામાં આવી? ઇકો વોરિયર એવોર્ડ જે છે 2023માં કઈ કંપની દ્વારા જે છે સ્પોન્સરશિપ કરવામાં આવી હતી? તો કઈ આવશે આમાં? રાઈટ આન્સર આપેલ તમામ આવશે. HPCL, GAIL, ઓકિનાવા, આપેલ તમામ જે છે એ મિત્રો સ્પોન્સરશિપ કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે. તાજેતરમાં ભારતના કયા રાજ્યને ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની શરૂઆત કરી છે? તાજેતરમાં ભારતના કયા રાજ્યએ જે છે મિત્રો ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જે છે ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની શરૂઆત કરી? તો કયા આવશે આમાં? રાઈટ આન્સર જોઈએ આપણે કેરળ જે છે એને મિત્રો તાજેતરમાં જે છે એ રાજ્યએ ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જે છે ઓર્ગેનિક ફાર્મિંગ મિશનની જે છે એ શરૂઆત કરી છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો સિક્કિમ જે છે એ ઓર્ગેનિક ખેતી કરતું ભારતનું પ્રથમ રાજ્ય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? મિત્રો તાજેતરમાં જે છે ગુજરાતના કયા જિલ્લામાં વન્યજીવ સપ્તાહની જે છે એ ઉજવણી કરવામાં આવી હતી? તો કયા જિલ્લામાં આવશે આમાં? રાઈટ આન્સર મહીસાગર જિલ્લામાં જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી? તો મહીસાગર જિલ્લામાં જે છે એ વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો અહીંયા જે છે કડાણા ખાતે જે છે એની ઉજવણી કરવામાં આવી હતી, એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? ભારતમાં જે છે મિત્રો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ જે છે ક્યાં સ્થાપવામાં આવશે? તો ક્યાં આવશે અહીંયા? રાઈટ આન્સર પુણે જે છે પુણે ખાતે જે છે ખાસ યાદ રાખજો કે ભારતમાં પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ જે છે એ પુણે ખાતે સ્થાપવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા કિસ્સામાં વેરાનો બોજો ખસેડી શકાય? કયા કિસ્સામાં જે છે એ વેરાનો બોજો જે છે એ ખસેડી શકાય? તો કયા કિસ્સામાં આવશે? આડકતરો વેરો જે છે એ કિસ્સામાં મિત્રો જે છે એ વેરાનો બોજો જે છે એ ખસેડી શકાય છે, ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. પ્રોજેક્ટ સ્નો લેપર્ડની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? પ્રોજેક્ટ સ્નો લેપર્ડની શરૂઆત જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં આવશે? 2009 આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રોજેક્ટ સ્નો લેપર્ડની શરૂઆત ક્યારે? તો 2009થી કરવામાં આવી હતી. મિત્રો સ્નો લેપર્ડ એટલે હિમદીપડા થશે, અને મિત્રો આની શરૂઆત જે છે 5 રાજ્યોથી કરવામાં આવી હતી. કયા કયા 5 રાજ્યો એ પણ આપણને પૂછાઈ શકે છે. તો કયા કયા આવશે? લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. આ 5 રાજ્યોથી જે છે આની શરૂઆત કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે? ભારતનું મિત્રો સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? કચ્છમાં આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં? તો કચ્છમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે. હૃદય સંબંધી બીમારીઓને દૂર કરવા તથા હૃદયને સ્વચ્છ રાખવા કઈ વનસ્પતિ ઉપયોગી છે? હૃદય સંબંધી બીમારીઓને જે છે દૂર કરવા તથા હૃદયને સ્વચ્છ રાખવા માટે કઈ વનસ્પતિ જે છે એ ઉપયોગી છે? તો કઈ આવશે આમાં? અર્જુન સાદળ જે છે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. અર્જુન સાદળ જે છે એ વનસ્પતિ હૃદય સંબંધી બીમારીઓને દૂર કરવા અથવા તો જે છે હૃદયને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો. મિશન સમુદ્રયાન કયા મંત્રાલય દ્વારા જે છે એ શરૂ કરવામાં આવ્યું છે? મિશન સમુદ્રયાન જે છે કયા મંત્રાલય દ્વારા જે છે એ શરૂ કરવામાં આવેલું છે? તો કયા મંત્રાલય આવશે? મિનિસ્ટ્રી ઓફ જે છે અહીંયા શું આવશે? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જે છે એ ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એ મિશન જે છે એ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા ઇકોતંત્રને સમુદ્રનું વર્ષાવન માનવામાં આવે છે? નીચેનામાંથી જે છે કયા ઇકોતંત્રને સમુદ્રનું વર્ષાવન માનવામાં આવે છે? તો કયા આવશે આમાં? રાઈટ આન્સર
નીચેનામાંથી મિત્રો જે છે કયા ઇકોતંત્રને જે છે સમુદ્રનું વર્ષાવન માનવામાં આવે છે? તો મિત્રો અહીંયા જે છે પ્રવાલ ભીતિ, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પ્રવાલ ભીતિ જે છે એ ઇકોતંત્રને સમુદ્રનું વર્ષાવન માનવામાં આવે છે. મિત્રો પ્રવાલ ભીતિ જે છે એટલે શું? તો પરવાળા જે છે દરિયામાં જે જોવા મળે છે એક પ્રકારનું દરિયાઈ જીવ છે. દરિયાઈ જીવ જે છે પ્રવાલ ભીતિ એટલે કે પરવાળા જે છે સમુદ્રમાં હોય એને કહેવામાં આવશે પ્રવાલ ભીતિ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના કયા રાજ્યના કીવીને જૈવિક પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે? ભારતના કયા રાજ્યના કીવીને જે છે મિત્રો જૈવિક પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે? તો કયા રાજ્યને આવશે? અહીંયા રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશના કીવીને જે છે એ ભારતના રાજ્યને જે છે જૈવિક પ્રમાણપત્ર મળેલું છે, એનો દરજ્જો મળેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કચ્છના કયા બે સરદારોને મોહમ્મદ બેગડાએ હરાવ્યા હતા? નીચેનામાંથી કયા બે સરદારોને જે છે મોહમ્મદ બેગડાએ હરાવ્યા હતા? તો સોઢા અને સુમરા જે છે એ મોહમ્મદ બેગડાએ જે છે એ સરદારોને હરાવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પ્રોજેક્ટ રીહેબનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પ્રોજેક્ટ રીહેબનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ કયો છે? તો શું આવશે? હાથી અને માનવી વચ્ચેનો સંબંધ ઘટાડવો એવો ને એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. અને મિત્રો અહીંયા યાદ રાખજો કે તાજેતરમાં પ્રોજેક્ટ એલિફન્ટને 20 વર્ષ પૂર્ણ થયા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1992માં લાગુ પડ્યો હતો અને તાજેતરમાં જે છે એને 20 વર્ષ પૂર્ણ થયા છે. મિત્રો પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં ઝારખંડમાંથી લાગુ થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતમાં મિત્રો હાથીઓની આશરે સંખ્યા પૂછાય તો 27,312 જેટલી છે. સૌથી વધારે પૂછાય હાથી તો ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, T2 વૈશ્વિક અભિયાન કયા પ્રાણી સાથે સંબંધિત છે? T2 વૈશ્વિક અભિયાન જે છે એ કયા પ્રાણી સાથે સંબંધિત છે? તો કયા આવશે આમાં રાઈટ આન્સર? વાઘ આવશે. વાઘ સાથે જે છે એ સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? દૂધની થેલી બનાવવા માટે મિત્રો જે છે કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? તો શું આવશે આમાં? કયા પ્લાસ્ટિક આવશે? પોલિથીન આવશે. પોલિથીનનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે દૂધની થેલી બનાવવા માટે કયા? તો પોલિથીન જે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 40મો ઢોલો રાણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? ઢોલો રાણો નામનું નૃત્ય જે છે એ કયા વિસ્તારમાં પ્રચલિત હતું? તો કયા વિસ્તારમાં આવશે? સોરઠ આવશે. સોરઠ જે છે એ વિસ્તારમાં પ્રચલિત હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કયું ઘાસ અન્ય સ્વદેશી ઘાસ માટે ખતરારૂપ બન્યું છે? ભારતમાં જે છે એ કયું ઘાસ અન્ય સ્વદેશી ઘાસ માટે ખતરારૂપ બન્યું છે? તો કયા આવશે આમાં? પર્થેનિયમ જે છે ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 42મો 14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન કોણે જગાડ્યું? 14મી સદીના ઉત્તરાર્ધમાં જે છે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન કોણે જગાડ્યું? તો કોણે આવશે આમાં? સ્વામી રામાનંદ જે છે એમને જગાડ્યું હતું 14મી સદીના ઉત્તરાર્ધમાં જે છે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન કોણે? તો સ્વામી રામાનંદ જે છે એમને જગાડેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કઈ પ્રજાતિ વાવવામાં આવી હતી? ગુજરાતમાં કચ્છના રણને મિત્રો આગળ વધતું અટકાવવા માટે કઈ પ્રજાતિ જે છે એ વાવવામાં આવી? તો કઈ આવશે? ગાંડો બાવળ જે છે એ વાવવામાં આવી હતી. એની નવી પ્રજાતિ જે છે એ વાવવામાં આવી હતી. મિત્રો દરિયાને આગળ વધતું અટકાવવા માટે પૂછાય તો મેંગ્રુવ વાવવામાં આવે છે, અને રણને આગળ વધતું અટકાવવા માટે જે છે ગાંડો બાવળ વાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી? ખુદીરામ બોઝે જે છે કયા આંદોલનમાં ભાગ લઈને વિદેશી કાપડની હોળી કરી હતી? તો અસહકાર આંદોલન જે છે એમાં ભાગ લીધો હતો અને વિદેશમાં કાપડની હોળી કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે? ડાહી લક્ષ્મી પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે? તો નડિયાદ આવશે. નડિયાદ ખાતે જે છે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં? તો નડિયાદ ખાતે આવશે. મિત્રો જેને ગુજરાતની સાક્ષર નગરી કહેવાય છે એવું નડિયાદ. અને મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એ ગુજરાતમાં મહાન સાહિત્યકાર થઈ ગયા, જે નડિયાદના વતની હતા. તેમને મિત્રો સરસ્વતી ચંદ્ર પણ લખ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ચોલ શાસનમાં રાજ્યની આવકનું મુખ્ય સાધન આવકનું જે છે મુખ્ય સાધન કયું છે? તો જમીન મહેસૂલ આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કયા વૃક્ષમાંથી કાથો બનાવવામાં આવે છે? નીચેનામાંથી કયા વૃક્ષમાંથી જે છે એ કાથો બનાવવામાં આવે છે? તો ખેરમાંથી જે છે આપણે સૌ જાણીએ છીએ કે કાથો બને છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ઇકોતંત્રને પ્રકૃતિની કીડીની તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કયા ઇકોતંત્રને જે છે પ્રકૃતિની કીડીની તરીકે ઓળખવામાં આવે છે? તો કયા આવશે આમાં? આર્દ્રભૂમિ આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સ્થિર વિનિમય દર કોણ નક્કી કરે છે? સ્થિર વિનિમય દર જે છે એ કોણ નક્કી કરે? તો કોણ આવશે આમાં?
જે તે દેશની કેન્દ્રીય બેંક જે હોય એ મિત્રો સ્થિર વિનિમય દર જે છે એ નક્કી કરતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે કયું સંમેલન જાણીતું છે? પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે જે છે મિત્રો કયું સંમેલન જાણીતું છે? તો કયું આવશે? આમાં મિત્રો જે છે બોન સંમેલન જે છે જાણીતું છે। ખાસ યાદ રાખજો કે પ્રવાસી વન્યજીવોની પ્રજાતિઓના સંરક્ષણ માટે કયું તો બોન સંમેલન જે છે એ જાણીતું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો જે મિત્રો આનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલું છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। મિત્રો તમારા 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે। અને મિત્રો આપણી ચેનલ પર આવા તમને દરરોજ જીકેના વિડીયો જોવા મળશે તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।